તારના નીચેનો પ્રેમ ભાગ 2 લગ્ન પછીની લવ સ્ટોરી। આર્વ અને કાવ્યાનું લગ્ન થઈ ગયું। શરૂઆતના દિવસો તો એકદમ ફિલ્મી હતા। સવારની ચા સાથે આઈ લવ યુ, રાત્રે લાંબી વાતો અને વચ્ચે વચ્ચે ક્યુટ ઝઘડા। પણ લવ સ્ટોરી લગ્ન પછી જ સાચી ટેસ્ટ થાય છે। આર્વ, તું ફરી ટૂથપેસ્ટનો ઢાંકણ ખુલ્યો રાખ્યો છે। અરે, હું તો ઓપન માઇન્ડેડ છું। વસ્તુઓ પણ ઓપન રહેવી જોઈએ। હવે હું તને ઓપનમાંથી બહાર ફેંકી દઉં। એક દિવસ આર્વે સરપ્રાઇઝ કુકિંગ કરવાનો વિચાર કર્યો। રસોડું ધુમાડાથી ભરાઈ ગયું। કાવ્યા દોડી આવી, આ શું છે? લવ, થોડું બળી ગયું। તું જ ખાઈ લે એ લવ। એક દિવસ કાવ્યાને એક કોલ આવ્યો। હેલો, હું રિયા બોલું છું। આર્વે સાંભળ્યું, તેના ચહેરા પર ટેન્શન આવી ગયું। કોણ રિયા? આર્વ થોડો અટકી ગયો। મારી ઓલ્ડ ફ્રેન્ડ। પણ વાત અહીં પૂરી નથી થતી। રિયા ફરી આર્વને મળવા આવી। એ ખૂબ કોન્ફિડન્ટ અને સ્ટાઇલિશ હતી। કાવ્યાને થોડી ઇન્સેક્યુરિટી લાગી। એક સાંજે કાવ્યાએ આર્વ અને રિયાને સાથે કોફીમાં જોયા। હસતા, વાતો કરતા। કાવ્યાનું દિલ તૂટી ગયું। ઘરે આવીને એણે આર્વ સાથે ઝઘડો કર્યો। તું મને બધું કેમ નથી કહેતો? તું સમજી નથી રહી। તો સમજાવી કેમ નથી રહ્યો? ઘરમાં શાંતિ છવાઈ ગઈ। અગલા દિવસે આર્વે કાવ્યાને એક જગ્યાએ લઈ ગયો। એક નાની ઓફિસ। બોર્ડ પર લખેલું હતું, કાવ્યાસ ડ્રીમ સ્ટુડિયો। કાવ્યા શોક્ડ। આ શું છે? ત્યારે રિયા અંદરથી આવી અને બોલી, સરપ્રાઇઝ! હું ઇન્ટિરિયોર ડિઝાઇનર છું। આર્વે મને હાયર કરી હતી। તું હંમેશા પોતાનો સ્ટુડિયો ખોલવા માંગતી હતી। આ મારી તરફથી। કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા। મેં તારા પર ડાઉટ કર્યો। કાવ્યાએ આર્વને હગ કર્યો। તું ખરેખર પાગલ છે। પણ તારો જ પાગલ છું। સાબરમતી કિનારે ફરી બંને બેઠા હતા। કાવ્યા, આપણી સ્ટોરી સિમ્પલ નથી ને? ના, ફૂલ એન્ટરટેનમેન્ટ છે। બંને હસ્યા અને ચાંદ નીચે તેમનો પ્રેમ વધુ મજબૂત બન્યો।